નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં અને આજના ટોપિકમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 2 ની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટરનું નામ છે આકાર અને ખૂણા। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ચેપ્ટરનું નામ જ સમજીએ, આકાર અને ખૂણા। હવે આકાર વિશે આપણે વધુ માહિતી મેળવીએ, એટલે કે આકારના કેટલા પ્રકારો હોય છે અને કયા કયા પ્રકારો હોય છે। તો હવે આકારના બે પ્રકાર છે, બંધ અને ખુલ્લો આકાર। હવે જો એટલે આકારના એક પણ બાજુ ખુલ્લી હોય તો તેને ખુલ્લો આકાર કહે છે, અને બંધ આકાર એટલે કે બધી બાજુઓ બંધ હોય તેને બંધ આકાર કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, જેમના નામ છે ચોરસ, ષટકોણ, પંચકોણ અને ત્રિકોણ જેવા તેના નામ જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂણા વિશે થોડી માહિતી મેળવીએ। જો ખૂણાના નામ કાટકોણ, ગુરુકોણ અને લઘુકોણ, આ ત્રણ છે એ ખૂણાના પ્રકાર છે, જે આપણને આપણા કંપાસ બોક્સમાં દ્વિભાજક એટલે કે પરિકર આવે છે તેના વડે આપણે ખૂણાઓ માપી શકીએ, તેની મદદથી ખૂણાઓ માપી શકાય છે। એટલે હવે આપણે જોઈએ તો 90 અંશનો ખૂણો હોય તો તેને કાટકોણ કહેવાય, અને 90 થી નાનો હોય તો તેને લઘુકોણ કહેવાય, અને 90 થી મોટો હોય તો તેને ગુરુકોણ કહેવાય। હવે ખૂણાઓમાં આકૃતિમાં પણ આપણે ગણીશું કે કેટલા ખૂણાઓ આવે છે। હવે આકૃતિની જેટલી બાજુઓ હોય તેટલા જ તેના ખૂણાઓ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1 સ્ટાર્ટ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો આકાર બંધ આકૃતિ દર્શાવે છે? હવે આપણે જોવાનું કે કઈ આકૃતિમાં બંધ દર્શાવે છે। બંધ છે, એક પણ બાજુ ખુલ્લો છે નહીં, તો એ ઓપ્શનમાં અહીંયા ઉપર ખુલ્લું છે, બી ઓપ્શનમાં પણ અહીંયા ખુલ્લું છે, સી ઓપ્શનમાં અહીંયા બધે બંધ છે, અને ડી ઓપ્શનમાં પણ અહીંયા ખુલ્લું છે। તો આપણો જવાબ આવશે સી, કારણ કે એક પણ બાજુ ખુલ્લી છે નહીં, તો ઉત્તર સી। પ્રશ્ન નંબર 2, આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ અને કેટલા ખૂણા છે તે આકૃતિમાં નીચે લખો। હવે અહીંયા આપણે આકૃતિ આપેલી છે અને કેટલી બાજુ અને કેટલા ખૂણા છે તે અહીંયા આપણે લખવાનું છે। તો આપણે હવે બાજુ પહેલા ગણીએ, 1 2 3 4 5 અને 6 બાજુઓ 6 છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું કે જેટલી બાજુ હોય તેટલા જ ખૂણા હોય, પરંતુ આપણે ગણીએ 1 2 3 4 5 અને 6, તો ખૂણામાં પણ 6। હવે બીજી આકૃતિ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બાજુઓ 12 છે। તો હવે આપણે ખૂણા ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો આમાં પણ ખૂણા 12 છે અને બાજુ પણ 12 છે। હવે ત્રીજી આકૃતિ, 1 2 3 4 5 અને 6, આમાં પણ 6 બાજુઓ છે। હવે ખૂણા ગણીએ, 1 2 3 4 5 અને 6, તો 6 ખૂણાઓ છે। ચોથી આકૃતિ, 1 2 3 4 5 6 7 અને 8, તો 8 બાજુઓ છે। તો હવે ખૂણા પણ 8 જ હોય, તો અહીંયા લખીશું 8। હવે આકૃતિ નંબર 5, 1 2 3 અને 4, તો બાજુ 4 છે, તો ખૂણા પણ 4 જ હોય। હવે છઠ્ઠી આકૃતિ, 1 2 3 4 અને 5, આમાં પણ બાજુ 5 છે, એટલે ખૂણાઓ પણ 5 જ હોય। 1 2 3 4 5 અને 6, આમાં બાજુ 6 છે, એટલે ખૂણા પણ 6 જ હોય। 1 2 3 4 5 6 7 અને 8, હવે આમાં પણ બાજુઓ 8 છે, તો ખૂણા પણ 8 જ હોય। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જુદા જુદા બંધ આકારો દોરો। વિદ્યાર્થી આનાથી અલગ આકાર પણ દોરી શકે છે। હવે બાળકો, તમે વિદ્યાર્થી મિત્રો આનાથી અલગ આકાર પણ તમને આવડે તે તમે દોરી શકો છો। હવે 4 બાજુ વાળો બંધ આકાર, હવે આ 4 બાજુ છે,
હા, અને બંધ આકાર છે, એક પણ બાજુથી ખુલ્લું છે નહીં. તો હવે અહીંયા પણ 4 આકાર જ છે, 4 ખૂણાવાળો જ છે, 1 2 3 અને 4, એ પણ બંધ છે. 5 આકાર 5 બાજુવાળો, 1 2 3 4 અને 5, 5 બાજુવાળો બંધ, એક પણ ખુલ્લો છે નહીં. બાજુમાં પણ એમ જ 5 5 આકારવાળો છે, તો એક પણ બાજુ ખુલ્લી છે નહીં. હવે 6 બાજુવાળો, હવે આ 6 બાજુવાળો છે, એક પણ બાજુ ખુલ્લી છે નહીં, તો 6 બાજુવાળો બંધ આકાર. અહીંયા પણ એમ જ 6 આકાર છે, પણ એક પણ બાજુ ખુલ્લી છે નહીં. અહીંયા 7 બાજુઓ છે, પણ એક પણ બાજુ ખુલ્લી છે નહીં. તો આ છે 7 બાજુવાળો બંધ આકાર. અહીંયા પણ એમ જ છે કે 7 બાજુવાળો બંધ આકાર છે, પણ એક પણ બાજુ ખુલ્લી છે નહીં, બધી બાજુઓ બંધ છે, એટલે આને કહેવાય બંધ આકાર. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા આકારમાં સૌથી વધુ બાજુઓ છે? હવે આપણે ગણીશું. ઓપ્શન એમાં 1 2 અને 3, આમાં 3 છે. બીમાં 1 2 3 4 5 અને 6, બીમાં 6 છે. સીમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10, સીમાં 10 છે. ડીમાં 1 2 3 4 5 અને 6, ડીમાં 6 છે. તો હવે આપણે સીમાં 10 છે, તો ઓપ્શન આવશે સી, ઉત્તરમાં સી. હવે પ્રશ્ન નંબર 5, હવે આપેલી આકૃતિ 7 બાજુઓ છે. હવે આપણે ગણીએ કેટલી બાજુઓ છે. 1 2 3 4 5 6 અને 7, હા 7 બાજુઓ છે, તો અહીંયા આવશે સાચું. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ આકારના નામ જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપને આકાર આવડતા જ હોય, જેટલા આંકડા હોય તેટલી આને બાજુઓ કહેવાય. હવે 3 હોય તો ત્રિકોણ કહેવાય, 4 હોય તો ચતુષ્કોણ, 5 હોય તો પંચકોણ, 6 હોય તો ષષ્ઠકોણ, 7 હોય તો સપ્તકોણ અને 8 હોય તો અષ્ટકોણ. હવે આપણે અહીંયા પહેલામાં ગણીએ કેટલી બાજુઓ છે. 1 2 અને 3, તો એટલા માટે તેને નામ આપીએ ત્રિકોણ. હવે 4, 1 2 3 અને 4 છે, તો નામ આપીએ ચતુષ્કોણ. ત્યાર પછી 1 2 3 4 અને 5, તો આને નામ આપીશું પંચકોણ. ત્યાર પછી 1 2 3 4 5 અને 6, તો નામ આપીશું ષટકોણ, એને હેક્ઝાગોન કહેવાય. ત્યાર પછી 1 2 3 4 5 6 અને 7, તો આને આપીશું સપ્તકોણ, એને સેપ્ટાગોન કહેવાય. હવે પાછું અહીંયા 1 2 3 4 5 6 7 અને 8, તો આને નામ આપીશું અષ્ટકોણ, એને એક્ટાગોન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આકારના નામ આપને આવડી ગયા છે. હવે પ્રશ્ન નંબર 7, સમાન બાજુવાળા આકારો અલગ અલગ હોઈ શકે. હવે સમાન બાજુ હોય પણ તેના આકારો અલગ અલગ હોય છે. હવે કોઈ પણ 4 હોય તો 4 બાજુવાળો આકાર છે, પણ તેના અલગ અલગ આકાર આપને જોવા મળે, તો ઉત્તરમાં સાચું. પ્રશ્ન નંબર 8, ખૂણા બદલવાથી આકાર બદલતો નથી. હવે ખૂણા બદલે એટલે આકાર બદલી જાય, આકાર ન બદલે એવું ન બને, કારણ કે જેનો ખૂણો છે એ બધો પરફેક્ટ આકાર આપેલો ન હોય, એટલે બધામાંથી ખૂણામાંથી આકાર બદલે નહીં, તો અહીંયા ખોટું. પ્રશ્ન નંબર 9, હવે અહીંયા આપેલું છે કયો ખૂણો સૌથી મોટો છે? તો હવે આપણે આમાં જોવાનું કયો ખૂણો સૌથી મોટો છે. હાલો, આ 1 આ 2 આ 3 આ 4 5 અને 6, તો હવે અહીંયા 1 નંબરનો છે એ સૌથી મોટો છે. તો જો અહીંયા છે, હા એ ગુરુકોણ છે, એટલે એ સૌથી મોટો છે, તો નંબર 1, તો અહીંયા લખીશું 1. હવે કયો ખૂણો સૌથી નાનો છે? તો હવે આપણે જોવાનું કે કયો ખૂણો સૌથી નાનો છે. 1 2 3 4 5 કે 6. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પરિકરની મદદથી માપી શકો છો, તો પણ તમને ખબર પડી જાય કે કયો ખૂણો નાનો છે અને કયો ખૂણો મોટો છે. તો અહીંયા આવ્યા 6 નંબરનો ખૂણો છે તે નાનો છે, કારણ કે તે અહીંયા આટલો જ છે, એટલે અહીંયા આવશે આપણે 6 નંબર. પ્રશ્ન નંબર 10, આપેલી બી આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબો આપો. હવે અહીંયા આપણે નંબર આપેલા છે. હવે ખૂણા 1 ને સમાન ખૂણો ખાલી જગ્યા છે, તો હવે અહીંયા જ્યાં 1 નંબરનું સ્થાન આપેલું છે ત્યાં આમાં કયા નંબરનું સ્થાન આપેલું છે તે આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા જોઈએ, હવે અહીંયા આપણે 1 નંબરનું સ્થાન કીધું છે, 1ની સામેનો ખૂણો કીધો છે, એટલે હવે
એક જેવો જ બીજો ખૂણો સમાન છે અહીંયા 6, તો હવે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 6. ત્યાર પછી ખૂણા 2 ને સમાન ખૂણો ખાલી જગ્યા છે, તો હવે 2 ને સમાન ખૂણો કયો છે, તો અહીંયા જોઈશું 7 છે, તો અહીંયા લખીશું 7. હવે ખૂણા 9 ને સમાન ખૂણો ખાલી જગ્યા છે, હવે અહીંયા આપણે 9 નો ખૂણો સમાન જોવાનો છે, અહીંયા 9 છે, તો તેની જગ્યાએ શું આવશે, તો અહીંયા છે 4, તો અહીંયા આપણે લખીશું 4. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11, 6 એક સરખી બાજુઓની મદદથી 8 ત્રિકોણ બનાવો. હવે એક જ સરખા 6 ત્રિકોણ લઈને આપણે 8 ત્રિકોણ બનાવવાના છે. 6 એક સરખી બાજુઓ હોવી જોઈએ, એટલે 2 ત્રિકોણ આપણે જોઈન્ટ કરીએ તો એમાં 8 ત્રિકોણ બનવા જોઈએ. તો હવે અહીંયા આપણે એક મોટું ત્રિકોણ બનાવ્યું, હવે પછી તેનાથી ઉલટું ત્રિકોણ બનાવીશું, એટલે આપણે હવે જોઈએ કેટલા ત્રિકોણ બનેલા છે. 1 2 3 4 5 6. હવે અહીંયા મોટો ત્રિકોણ છે એ 7 અને અંદરનો મોટો છે એ 8, તો હવે થઈ ગયા 8 ત્રિકોણ. હવે બાજુમાં પ્રશ્ન નંબર 12, 4 એક સરખી બાજુઓની મદદથી ધજા બનાવો. હવે આપણે ધજા એટલે ત્રિકોણ પહેલા બનાવવો પડે. પહેલા એક ઊભી લીટી કરીશું, પછી એમાં ત્રિકોણ દોરીશું. હવે થઈ ગઈ છે ધજા. તો 4 એક સરખી બાજુઓ છે. હા, આ બાજુ સરખી છે, આ બાજુ સરખી છે, આ બાજુ સરખી છે અને આ પણ બાજુ સરખી છે. પ્રશ્ન નંબર 13, કંપાસ પેટીમાં રહેલા ખાલી જગ્યા દ્વારા પણ ખૂણો તપાસી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે A ફૂટપટ્ટી, બી દ્વિભાજક, સી સંચો કે ડી આપેલ એક પણ નહીં. હવે આપણે ઉપર ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે જોઈ ગયા કે કંપાસ પેટીમાં રહેલા દ્વિભાજક વડે આપણે તપાસી શકીએ છીએ, ખૂણાનો માપ આપણે માપી શકીએ છીએ. તો અહીંયા આવશે વિભાજક, તો અહીંયા આપણે લખીશું ડી. પ્રશ્ન નંબર 14, ચોપડીની 2 પાસેની બાજુઓ વચ્ચેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ખાલી જગ્યા જેવો હોય છે. હવે અહીંયા છે L, B, C, D કે એક પણ નહીં. હવે આપણે ચોપડીનો આકાર કોના જેવો જોવા મળે છે? આપણે બંધ ચોપડી હોય કે ચોપડી ખુલ્લી હોય તો એનો આકાર આપણે કેના જેવો જોવા મળે છે? તો L જેવો હોય. હા, L જેવો હોય. C જેવો હોય ના, C જેવો ન હોય. D જેવો હોય, D જેવો પણ ન હોય અને એક પણ નહીં. તો જવાબ આપશે A, L આવશે. તો અહીંયા લખીશું A. પ્રશ્ન નંબર 15, હવે અહીંયા આપણે કાટખૂણો આપેલો છે એ કાટકોણ દર્શાવે છે. હા, આ નિશાની હોય છે તેને કાટકોણ કહે છે. અહીંયા 90 નો ખૂણો બને એટલે તેને કાટકોણ કહેવાય. તો અહીંયા કરીશું સાચું. પ્રશ્ન નંબર 16, વ્યવહારમાં તમે જ્યાં જ્યાં કાટકોણ જોતા હોવ તેના 3 નામ લખો. હવે અહીંયા આપણે લખીશું પુસ્તકની પાસેની 2 ધાર વચ્ચે, ત્યાં આપણને પણ કાટકોણ જોવા મળે છે. હવે નોટબુકમાં લીટી હોય અને હાંસિયાની વચ્ચે હોય તે પણ આપણે કાટકોણ જોવા મળે છે. બ્લેકબોર્ડમાં પાસેની 2 બાજુઓ વચ્ચે, હવે બ્લેકબોર્ડ આપણો બોર્ડ હોય તેમાં પણ પાસેની 2 બાજુઓ હોય તેમાં પણ આપણે કાટકોણ આકાર જોવા મળે છે. હવે પ્રશ્ન નંબર 17, આપેલી આકૃતિ પરથી ખૂણાના પ્રકાર લખો. કાટકોણ, કાટકોણથી મોટો એટલે ગુરુકોણ અને કાટકોણથી નાનો એટલે લઘુકોણ. તો હવે અહીંયા આપણે જોઈએ ખૂણા આપેલા છે, તો હવે અહીંયા આપણે 2 ખૂણા આપેલા છે. તો હવે આ 90 થી નાનો છે કે 90 છે. હવે આપણે જોવાનું કે આપણે આમથી જોઈશું એટલે હવે આપણને દેખાશે કાટકોણ આકાર છે. હવે આ પણ આપણે સીધો જોઈશું એટલે આપણે કાટકોણ દેખાશે. તો અહીંયા આવશે કાટકોણ. ત્યાર પછી બી. હવે અહીંયા આપણે ખૂણો આપેલો છે એ ખૂણો આપણે જોવાનું કે સીધી લીટી વચ્ચે હોય તો એ 90 હોય. હવે આમ થઈએ એટલે 90 થી નાનો હોય, તો 90 થી નાનો હોય તેને આપણે લઘુકોણ કહીએ. અહીંયા હવે સી. હવે અહીંયા આપણે ખૂણો આપેલો છે તો તે પણ કાટકોણ છે, કારણ કે અહીંથી આપણે આમ જોવા મળે છે. હવે સીધી લીટી દર્શાવે છે, 2 વચ્ચે ખૂણો છે, તો હવે તે ખૂણો છે કાટકોણ. હવે ડી. હવે અહીંયા આપણે ખૂણો આપેલો છે તે કાટકોણ છે, લઘુકોણ કે ગુરુકોણ. હવે કાટકોણ અહીંયા વચ્ચે હોય એટલે નાનો ખૂણો નથી, તો આ મોટો ખૂણો છે, તો હવે આપણે તેને કહીશું ગુરુકોણ. હવે અહીંયા ઈ. હવે અહીંયા આપણે જોવા મળે છે તો આપણે જોતા જ ખબર પડી જાય કે આ કાટકોણ છે. હવે અહીંયા આપણે ખૂણો આપેલો છે અને અહીંયા આપેલો છે, તો હવે આ ખૂણો આપણે જોવાનો છે કાટકોણ છે, લઘુકોણ છે કે ગુરુકોણ. હવે કાટકોણ તો સીધો હોય તો કાટકોણ હોય, તો હવે આને આપણે કહીશું લઘુકોણ.
હવે જી, હવે અહીંયા આપને આપેલો છે એ ખૂણો આપણે જોવાનો છે કે કયો ખૂણો છે. તો હવે અહીંયા આ બહુ મોટો ખૂણો છે, તો હવે નાનો નથી કારણ વચ્ચે પણ નથી, એટલે આને આપીશું ગુરુકોણ. હવે એ જ, હવે આ આપને જોતા જ ખબર પડી જાય, સીધી લીટી હોય એટલે આપણે આપી દેવાનું કાટકોણ. તો અહીંયા લખીશું કાટકોણ. પ્રશ્ન નંબર 18, ખૂણાના પ્રકાર જણાવો. હવે અહીંયા એ આપેલો છે તેમાં આપણે ખૂણો જોવાનો છે, તો 90 હોય તો અહીંયા સીધી લીટી હોય, તો નાનો હોય તો લઘુકોણ. હવે અહીંયા બી, હવે અહીંયા આપણે સીધી લીટી જોવા મળે છે, તો હવે અહીંયા વાય ખૂણો છે એ આપને કાટકોણ જોવા મળે છે. હવે સી, હવે અહીંયા બહુ મોટો ખૂણો છે, તો હવે અહીંયા આપણે ક્યુ ખૂણાને નામ આપીશું ગુરુકોણ. પ્રશ્ન નંબર 19, હવે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલા માટે આપણે અહીંયા લખેલું છે કાટકોણ કરતા નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે કાટકોણ કરતા નાનો ખૂણો હોય તો તેને લઘુકોણ કહીએ છીએ. હવે પ્રશ્ન નંબર 20, કાટકોણ કરતા મોટા માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. હવે કાટકોણ કરતા મોટો હોય એટલે આપણે તેને ગુરુકોણ કહેતા, તો અહીંયા લખવાનું ગુરુકોણ. પ્રશ્ન નંબર 21, આપેલા નામ પર દર્શાવેલા ખૂણાઓ જણાવો. તો હવે અહીંયા આપણે એ આપેલું છે, આપેલ નામના કેટલા ખૂણાઓ છે કાટકોણ છે તે હવે આપણે જોવાનું છે. તો હવે આપણે કાટકોણ પહેલા ગોતીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કાટકોણ ખૂણાઓ 10 છે. હવે આપેલ નામના કેટલા ખૂણાઓ કાટકોણ કરતા નાના એટલે કે લઘુકોણ છે, તો હવે આપણે જોઈએ. 1 2 3 4 અને 5. હવે આ બધા ખૂણા નાના છે, તો અહીંયા લખીશું 5. હવે આપેલ નામના કેટલા ખૂણાઓ કાટકોણ કરતા મોટા એટલે ગુરુકોણ છે, તો હવે આપણે અહીંયા જોઈશું 1 અને 2. અહીંયા લખીશું 2. પ્રશ્ન નંબર 22, નીચેની આકૃતિની જોડીમાં કયો ખૂણો મોટો છે તે જણાવો. હવે અહીંયા આપણે જોવાનું આ ખૂણો મોટો છે કે આ ખૂણો મોટો છે, તો હવે આપણે જોતા જ ખબર પડી જાય કે બી છે એ ખૂણો મોટો છે, તો અહીંયા લખીશું મોટો ખૂણો બી. હવે અહીંયા આમાં આપણે જોઈશું કે મોટો ખૂણો કયો છે, પી છે કે ક્યુ. તો હવે આપણે જોતા જ ખબર પડી જાય કે ક્યુ છે એ નાનો છે અને પી નો ખૂણો મોટો છે, તો અહીંયા લખીશું પી. હવે બદલાતા આકારો. હવે પ્રશ્ન નંબર 23, જો દિવાસળી અને રબર ટ્યુબના ટુકડાની નીચેના આકાર બનાવીએ, તેમને આંગળીના ટેરવે દબાવવામાં આવે તો ખૂણામાં ફેરફાર થશે કે નહીં? થાય તે હા કે નામાં લખી જવાબ આપો. હવે અહીંયા આપણે જોવાનું છે કે ખૂણામાં ફેરફાર થશે કે નહીં. તો હવે અહીંયા આપણે આને આકારને આપણે અહીંયા દિવાસળી હોય એમાં રબરનો ટુકડો ઉમેરીએ અહીંયા ખૂણે ખૂણે, તો હવે તેને દબાવવાથી આકાર બદલે. હા, તેનો આકાર બદલી જાય છે. હવે અહીંયા આપણે દિવાસળીના હોય ટુકડા એમાં આપણે રબર રાખીશું, તો હવે અહીંયાનો આકાર બદલશે. હા, તેનો આકાર પણ બદલશે. તેને દબાવવાથી આકાર સરળતાથી બદલી જાય છે. હવે ત્યાર પછી હવે આને પણ આપણે એવી જ રીતે કરીશું, તો આનો પણ આકાર બદલી જશે. હવે અહીંયા આપણે બે બાજુથી અંદર ધક્કો મારીએ એટલે એનો આકાર બદલી જાય છે. હવે અહીંયા ત્રિકોણ. હવે ત્રિકોણમાં આપણે આ ધક્કો મારીએ તો આપણે આંગળીના ટેરવાથી દબાવીએ તો તેમાં કંઈ જ ફેરફાર થતો નથી, કારણ કે ત્રિકોણને તમે કઈ રીતે બેસાડો, તો તેનો આંગળીના ટેરવાથી દબાવવાથી આપણે આકાર બદલી જાય છે, ન બદલે તો અહીંયા લખીશું ના. પ્રશ્ન નંબર 24, ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા 3 બાંધકામ રચનામાં નામ લખો. હવે અહીંયા આપણે ખબર છે કે મિનારા હોય તેમાં પણ ત્રિકોણ હોય, પુલ હોય તેમાં પણ ત્રિકોણ હોય અને તંબુ હોય તેમાં પણ ત્રિકોણ હોય. પ્રશ્ન નંબર 25, પુલની રચનામાં ત્રિકોણનો ઉપયોગ જોવા મળે છે, કારણ સમજાવો. હવે કારણ કે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે જેને દબાવવાથી સરળતાથી બદલી શકતો નથી. હવે અહીંયા હમણાં આપણે જોયું કે ત્રિકોણને દબાવો તો આકાર બદલે નહીં, તો હવે અહીંયા આપણે લખવાનું કે સરળતાથી બદલતો નથી. પ્રશ્ન નંબર 26, આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે જણાવો. હવે અહીંયા આપણે સમય જોવાનો છે અને કયો આકાર બનાવે છે, કયો ખૂણો બનાવે છે, તો અહીંયા આપણે નીચે નામ લખીશું. અહીંયા એ. હવે આ ખૂણો છે એ કાટકોણ નથી. હવે કાટકોણથી નાનો છે, તો કાટકોણથી નાનો એટલે લઘુકોણ. હવે બી.
હવે અહીંયા સીધો છે તો હવે આ કાટકોણ બનાવશે, તો અહીંયા લખીશું કાટકોણ. હવે આ 12 અને 5, તો હવે 5 વાગ્યા છે તો હવે આ ખૂણો ગુરુકોણ. હવે અહીંયા વાગ્યા છે 4:30 અને 5 મિનિટ, તો હવે અહીંયા આ ખૂણો બનાવે છે લઘુકોણ. હવે ત્યારબાદ હવે અહીંયા 3 વાગ્યા છે તો 3 વાગ્યા હોય એટલે 2 કાંટા સીધા હોય તો વચ્ચે કાટકોણ બને. ત્યાર પછી 9માં 5ની વાર છે તો અહીંયા આપણે નાનો ખૂણો બનશે તો લઘુકોણ. હવે અહીંયા 8 વાગ્યા છે તો મોટો ખૂણો બનશે એટલા માટે ગુરુકોણ. ત્યારબાદ હવે અહીંયા 1 વાગ્યો છે 2 વાગ્યા છે તો હવે અહીંયા આવશે નાનો ખૂણો છે કાટકોણ કરતાં એટલે આપણે લખીશું લઘુકોણ. 27 પ્રશ્ન નંબર 27. હવે અંશ ઘડિયાળ વડે ખૂણા માપી શકાય. હવે અંશ ઘડિયાળ વડે ખૂણા માપી શકાય. હા, આપણે અંશ આવડતા જ હોઈએ, 90 અંશ, 0 અંશ, 160 અંશ, 180, 190. હા, તો હવે અંશ ઘડિયાળના માપ વડે આપણે ખૂણા માપી શકાય, તો અહીંયા લખીશું સાચું. 28 અંશને સંકેતમાં ખાલી જગ્યા લખાય છે. હવે અંશને આપણે સંકેતમાં ઉપર નાનું મીંડા દ્વારા દર્શાવીશું, તો અહીંયા નાનું મીંડું કરવાનું છે. પ્રશ્ન નંબર 29. અંશ ઘડિયાળમાં કાટકોણનું માપ ખાલી જગ્યા હોય છે. હવે કાટકોણનું માપ ક્યારેય બદલતું નથી, ત્યાં તેનું માપ 90 અંશ જ રહે છે. પ્રશ્ન નંબર 30. અંશ ઘડિયાળમાં કાટકોણનો અડધો ભાગ 35 અંશ થાય. હા, હવે અંશ ઘડિયાળમાં 35 અંશ ન થાય, કારણ કે અંશ ઘડિયાળમાં કાટકોણનો અડધો ભાગ એટલે 45 થાય. હવે આખો 90 હોય તો અડધો ભાગ એટલે 45 થાય, તો અહીંયા આવશે ખોટું. હવે 31. અંશ ઘડિયાળમાં કાટકોણનો ત્રીજો ભાગ ખાલી જગ્યા છે. હવે એનો ત્રીજો ભાગ એટલે હવે 90ના તમે 3 ભાગ કરો એટલે આપને જવાબ મળે, તો અહીંયા A 20, B 30, C 45 કે D 180. હવે અહીંયા 20 તો આવે નહીં, કારણ કે 90ના 3 ભાગમાં 20 આવે નહીં. હવે 90ને આપણે 3 વડે ભાગીએ એટલે આપણને જવાબ મળશે, તો હવે 3 3 9. હવે 0 પાછો આપણે ઉપર લેવો પડે, કારણ કે 3 3 ભાગ ચાલી ગયો છે, તો ઉપરથી 0 ઉતારીએ તો 3 10 30 થાય, તો હવે અહીંયા આપણે જવાબ મળે 30. તો 45 છે એ તો 90ના અડધા છે, અને D 180 એ 90ના ડબલ થાય, તો હવે એનો ત્રીજો ભાગ એટલે 30. તો ઓપ્શન B, અહીંયા B લખીશું, જવાબ 30. હવે પ્રશ્ન નંબર 32. અંશ ઘડિયાળમાં કાટકોણના બમણા ખૂણાનું માપ ખાલી જગ્યા છે. હવે કાટકોણથી બમણો એટલે કાટકોણનું માપ 90 છે, તો હવે તેનાથી બમણું એટલે આપણે હમણાં જોયું કે 180, તો અહીંયા લખીશું 180 અંશ. પ્રશ્ન નંબર 33. અંશ ઘડિયાળ દોરી તેમાં નીચેના અંશ માપ દર્શાવો. હવે 0, 30 અંશ, 60 અંશ, 90 અંશ અને 180 અંશ આપણે અહીંયા દર્શાવવાના છે. તો હવે અહીંયા પહેલાં આપણે કાટકોણ એટલે 90, પછી આ બાજુ આપણે અહીંયા 0 અંશ દર્શાવવાનું છે, અને અહીંયા આપણે 90, 180 અંશ દર્શાવવાનું છે. તો હવે આપણે અહીંયા અંશ ઘડિયાળ એટલે આપણે ઘડિયાળમાં પહેલાં આંકડા લખવા પડે, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો હવે અહીંયા આપણે 0 અંશ દર્શાવવાનું છે, તો 3 આપણે 0 અંશ દર્શાવીશું, પછી 30 અંશ, પછી 60 અંશ, પછી 90 અંશ. હવે 90ના ડબલ કીધા છે, હવે અહીંયા આપણે 90ના ડબલ કરીશું એટલે અહીંયા 180 આવશે, કારણ કે 0 થી 90 એટલા થયા, તો હવે 90 થી 90 પાછા એટલા અહીંયા આપણે લેવા પડે ત્યારે 180 થાય. પ્રશ્ન નંબર 34. 90 અંશના ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે, તો હવે A કાટકોણ, B લઘુકોણ, C ગુરુકોણ કે D આપેલ તમામ. હવે અહીંયા આપણે 90 અંશનું ખૂણો હોય એટલે આપણે તેને કાટકોણ કહેતા, તો અહીંયા લખવાનું ઓપ્શન A. પ્રશ્ન નંબર 35. ખૂણા માપવાના સાધનને ખાલી જગ્યા કહે છે. A પરિકર, B વિભાજક, C કોણ માપક કે D ફૂટપટ્ટી. તો હવે અહીંયા આપણે ખૂણા માપવાના સાધનને કોણ માપક કહીશું. હવે આપણે અહીંયા કોણ માપક કહીશું, કારણ કે ખૂણા આપણે વ્યવસ્થિત માપી શકીએ. તમે પહેલાં પરિકરથી માપી લો અને પછી તમે કોણ માપક દ્વારા માપો તો પણ કોણ માપકની મદદથી આપણે ખૂણા માપી શકાય, તો ઓપ્શન C. પ્રશ્ન નંબર 36. આપેલ ખૂણાનું માપ કોણ માપકની મદદ વડે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો,
તમારે અહીંયા કોણ માપક રાખવાનું છે અને અહીંયા વચ્ચોવચ 90 અંશ લેવાના છે. હવે અહીંયા વચ્ચે તમે 90 અંશ લેશો એટલે આપને ખબર પડી જશે. હવે 0 અંશ નીચેની રોનો હોય તે તમારે અહીંયા અડેલીને રાખવાનો છે અને સીધું કોણ માપક રાખવાનું છે. હવે ત્યારે તમને આમાં આંકડા લખેલા હશે ત્યારે તમને ખબર પડશે કે આ એરો કયા આંકડા પર જાય છે. હવે તે આપણે જોવાનું છે તો તે તમારે લખવું પડશે અહીંયા 50 અંશ. હવે પાછું ફરીથી હવે 0 અંશ છે તે અહીંયા રાખવાનો, કોણ માપક નીચેની લીટી સીધી આવવી જોઈએ. હવે આ એરો કયા આંકડા પર જાય છે તે તમારે લખવાનું છે તો આપણે લખીશું 105 અંશ. હવે અહીંયા સીધો છે તો આપણે માપી નહીં તો પણ આપણે ખબર પડી જાય, અથવા તો આપણે માપી લેવાનું કે અહીંયા 0 અંશ રાખવાનું, કોણ માપક સીધું રાખવાનું. હવે અહીંયા વચ્ચોવચ 90 અંશ લખેલા હોય છે તો અહીંયા આપણે લખીશું 90 અંશ. પ્રશ્ન નંબર 37. જ્યારે મિનિટ કાંટો 1 થી 3 સુધી ખસે છે ત્યારે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા અંશ ઘડિયાળમાં જોઈએ. હવે ઘડિયાળમાં મિનિટ કાંટો 12 થી 3 પર પહોંચે ત્યારે બનતો ખૂણો કેટલો છે? હવે 12 થી 3 પર પહોંચે એટલે હવે 12 થી 3 સુધી પહોંચે ત્યાં તો એ 90 અંશનો ખૂણો બનાવે છે. 12 અને 3 એક કાંટો 12 અને એક કાંટો 3 તો એ 90 અંશનો ખૂણો બનાવે. હવે મિનિટ કાંટો 1 અંશ જેટલું ખસે ત્યારે બનતો ખૂણો, તો હવે 1 અંશ જેટલું ખસે તો હવે 90 ભાગ્યા 3 આપણે કરવા પડે. તો હવે 90 ભાગ્યા 3 કરીએ તો અહીંયા 30 આવે. તો હવે મિનિટ કાંટો 2 અંક સુધી જેટલું ખસતો બનતે ત્યારે ખૂણો હવે 30 ગુણ્યા 2. તો હવે અહીંયા 30 બનતો હોય તો 30 ગુણ્યા 2 કરીએ એટલે અહીંયા 60નો ખૂણો બને. તો અહીંયા આવશે 60. તો હવે મિનિટ કાંટો 1 થી 3 પર પહોંચે ત્યારે 2 અંક ખસતો હોવાથી 60 અંશનો ખૂણો બનાવે છે. હવે અહીંયા 12 અને 3 હોય તો 90નો બને, તો 1 અને 3 60નો બને, 2 અને 3 30નો બને. તો અહીંયા આપણે 60 અંશનો ખૂણો બનાવે છે તેવું લખીશું. પ્રશ્ન નંબર 38. કોણ માપકનો ઉપયોગ કર્યા વગર આપેલ ખૂણાનું માપ જણાવો. તો હવે અહીંયા આપણે ખબર પડશે 90 છે, પછી તો અહીંયા આપણે નીચે જતું જવાનું છે અને અહીંયા આપણે માપી લેવાનું છે કે કયો ખૂણો આવશે. તો હવે અહીંયા આપણે માપીશું. 0 અહીંયા આવશે તો આપણે અહીંયા 0 અહીંયા રાખીશું. હવે 0 થી ચાલુ કરીશું તો અહીંયા આપણે લખીશું 120. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં ખૂણા માપવાના છે. હવે બી, હવે એમાં 4 અને 5 કાંટો છે તો હવે અહીંયા આપણે પાછો ખૂણો માપીશું. તો અહીંયા આપણે લખીશું 105. હવે અહીંયા સી, હવે તેમાં આપણે લખેલો છે તો આપણે કાંઈ એમાં લખવાની જરૂરત રહેતી નથી, કેમ કે અહીંયા આપણે સીધા 2 લીટા હોય. હવે અહીંયા વચ્ચે આપણે ખબર જ છે 90નો જ બને છે તો અહીંયા લખવાનું 90નો, પરંતુ આપણે કોણ માપક વડે માપવાનો છે. પ્રશ્ન નંબર 39. નીચે આપેલી આકૃતિઓ પૈકી કઈ આકૃતિ બંધ આકૃતિ છે અને કઈ આકૃતિ ખુલ્લી છે તે કારણ સહિત જણાવો. હવે અહીંયા આપણે પહેલું આપેલું છે તે હવે આકૃતિ ખુલ્લી છે, કેમ કે અહીંયા એક ભાગ ઉપર આપેલી એક લીટી આપેલી નથી એટલે તે ખુલ્લી આકૃતિ છે. હવે અહીંયા બીજી આકૃતિ તે પણ એક બાજુ બંધ છે અને એક બાજુ ખુલ્લી છે. હવે અહીંયા લીટી આપેલી નથી એટલે અહીંયા ખુલ્લી આકૃતિ છે. હવે ત્રીજી આકૃતિ, હવે આ આકૃતિ બંધ આકૃતિ જેમ કે બંને બાજુથી બંધ છે. હવે આ આકૃતિ ખુલ્લી છે કેમ કે અહીંયા ક્યાંય બંધ જોવા મળતું નથી. હવે પાંચમું, હવે આ બંધ આકૃતિ છે કેમ કે અહીંયા એક પણ બાજુ ખુલ્લી નથી. હવે છઠ્ઠી, આ પણ બંધ આકૃતિ છે કેમ કે એક પણ બાજુ બંધ છે નહીં. હવે અહીંયા સાતમું, હવે અહીંયા એક પણ બાજુ ખુલ્લી છે નહીં એટલા માટે હવે આ બંધ આકૃતિ છે. હવે અહીંયા આ બાજુ અહીંયા ખુલ્લી છે, એક લીટો નથી એટલા માટે એક બાજુ ખુલ્લું અને એક બાજુ બંધ છે. તો હવે અહીંયા પણ એમ જ કે અહીંયા બંધ છે, એક પણ બાજુ જગ્યા ખુલ્લી છે નહીં, તો આ પણ બંધ આકૃતિ છે. હવે આમાં પણ બંધ આકૃતિ છે, આપણે જોતા જ ખબર પડી જાય કે એક બાજુ એક પણ જગ્યાએ ખુલ્લી હોય તો આપણે તેને બંધ આકૃતિ તેને ખુલ્લી આકૃતિ કહીશું, પણ અહીંયા બધી બાજુ પેક છે તો આપણે અહીંયા લખીશું બંધ આકૃતિ. તો હવે અહીંયા આપણે લખવાનું છે કે આ ખુલ્લી આકૃતિઓ 1, 2, 4, 6 અને હવે 8. હવે એ આકૃતિઓ ખુલ્લી છે કારણ કે આકૃતિમાં બાજુ ખુલ્લી છે તેથી
ખુલ્લી આકૃતિ કહેવાય છે, કારણ કે તેની એક પણ બાજુ ખુલ્લી હોય તો તેને ખુલ્લી આકૃતિ કહેવાય. હવે અહીંયા બંધ આકૃતિ. હવે 3, 5, 7, 9 અને 10 આ 5 છે એ બંધ આકૃતિ છે, કેમ કે બંધ આકૃતિમાં બધી બાજુઓ બંધ છે, તેથી તેને બંધ આકૃતિ કહેવાય છે. પ્રશ્ન નંબર 40. સમાન બાજુઓ વાળા આકારો અલગ અલગ હોય છે કે સરખા તે આકૃતિ દોરીને જણાવો. હવે અહીંયા 1 અને 2 માં સમાન બાજુઓ વાળા આકાર સરખા છે, તો હવે 1 આકૃતિ અને 2 આકૃતિ છે, આ 2 કેવા છે? સરખા. અહીંયા પણ ચોરસ છે. હવે આ ચોરસને ત્રાસું કરેલું છે એટલે આપણે છે ચોરસ જ પણ ત્રાસું કરેલું છે, તો હવે 1 અને 2 સમાન બાજુવાળા સરખા આકાર જોવા મળે છે. હવે અહીંયા આપણે આ જ આકાર છે, હવે અહીંયાથી ધક્કો મારી દયો આ ખૂણાને. હવે અંદરની સાઈડ ધક્કો મારો એટલે આના જેવો આકાર બનશે. તો હવે 3 અને 4 સમાન બાજુઓવાળા આકાર અલગ અલગ છે, કેમ કે આનો આકાર પણ અલગ છે અને આનો આકાર પણ અલગ છે, અને ખાલી એની બાજુ જ સરખી છે. આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. આની 6 બાજુ છે. આને પણ ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. આની પણ બાજુ સરખી છે. હવે બંનેની બાજુ સરખી છે, પરંતુ તેના આકાર અલગ અલગ જોવા મળે છે. પ્રશ્ન નંબર 41. આપેલી બાજુઓની સંખ્યા મુજબ આકૃતિઓ દોરો. હવે અહીંયા નીચે આપેલું છે 3 બાજુઓ, તો આપણે 3 બાજુઓ એટલે આપણે ત્રિકોણ દોરીશું. હવે અહીંયા 7 બાજુ વાળો, હવે 7 બાજુ વાળો છે એટલે આપણે અહીંયા આવો આકાર દોરીશું કે 2, 3, 4, 5, 6 અને 7. તો આ 7 બાજુઓ થઈ ગઈ. હવે અહીંયા 10 બાજુ વાળો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા 10 બાજુ વાળો આકાર બની ગયો છે. હવે પ્રશ્ન નંબર 42. હવે તમારું નામ સીધી રેખાની મદદથી લખો અને તેમાં કેટલા કાટખૂણા છે, કેટલા કાટકોણથી નાના અને કેટલા કાટકોણથી મોટા તે જણાવો. વિદ્યાર્થીના નામ મુજબ જવાબ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું નામ અહીંયા સીધા આંકમાં લખવાનું છે, જે આપણે ઉપર જોઈ ગયા છીએ કે ત્યાં મેથ્સ લખેલું હતું. તો હવે મેથ્સમાં કેટલા ખૂણા બનતા હતા, કેટલા કાટકોણ હતા, કેટલા કાટકોણથી નાના અને કેટલા કાટકોણથી મોટા તે આપણે જોયું હતું. તો તમારે અહીંયા જાતે પૂરવાનું છે અને અહીંયા તે લખવાનું છે કાટકોણની સંખ્યા કેટલી છે, કાટકોણથી નાના ખૂણાની સંખ્યા કેટલી છે અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા કેટલી છે, તે તમારે અહીંયા બોક્સમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 43. હવે આ A અને B કઈ લપસણીમાં બાળક માટે વધુ સલામત છે તે જણાવો. હવે વધુ સલામત બાળક શેમાં હોય? હવે બહુ નીચી લપસણી હોય, હવે બહુ ઉપરથી લપસણી હોય તો અહીંયા ખૂણો નાનો છે, તો આ લપસણી માટે વધુ સરળ રહે નહીં, કેમ કે અહીંયા બાળક સીધું અહીંયા નીચે આવી જાય છે. હવે B છે એ અહીંયા એના માટે સીધી નથી, હવે આ સીધું સરકી શકે નહીં. તો હવે અહીંયા આપણે લખીએ કે અહીં આકૃતિ એમાં સીડી અને લપસણી વચ્ચેનો ખૂણો નાનો છે. હવે તે આપણે જોયું. જ્યારે બીમાં સીડી અને લપસણી વચ્ચેનો ખૂણો મોટો છે. જે લપસણીમાં સીડી અને લપસણી વચ્ચેનો ખૂણો મોટો હોય તે લપસણી વધુ સલામત હોય. આ આપણા માટે વધુ સલામત છે, કારણ કે આવા ઢાળવાળી સપાટી પરથી સરકવું સલામત ભર્યું હોય છે, જ્યારે નાના ખૂણાવાળી લપસણી પરથી લપસવાની સાથે ગડબડવાની સંભાવના રહેતી હોય છે. આમ લપસણી બી માટે વધુ સલામત બાળક રહે છે. હવે અહીંયા આપણે જોયું ને કે વધુ સરળતાથી સરકી શકે અને વધુ સરળતાથી આમાં એમાં સરકી શકીએ નહીં, કે તેમાં ગબડવાની શક્યતા વધારે રહે છે, કેમ કે તેનો ઢાળ વધારે છે અને આનો ઢાળ ઓછો છે. પ્રશ્ન નંબર 44. હવે ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટકોણ કરતા નાના હોય. સમય પણ લખો. નમૂના રૂપે જણાવો. હવે આપણે અહીંયા કાટકોણથી નાના ખૂણા રાખવાના છે અને આપણે સમય પણ લખવાનો છે. તો હવે અહીંયા કાટકોણથી નાનો ખૂણો છે. હા, અહીંયા કાટકોણથી નાનો ખૂણો છે, તો આપણે અહીંયા લખીશું કેટલા વાગ્યા છે, તો 12 અને 10 મિનિટ. તો અહીંયા લખીશું 12:10. હવે અહીંયા પણ એમ જ. હવે અહીંયા વાગ્યા છે 3:20. તો અહીંયા આપણે લખીશું, આ નાનો ખૂણો છે તો અહીંયા લખીશું 3:20. હવે આમાં પણ એમ જ છે, નાનો ખૂણો છે તો આપણે અહીંયા લખીશું 5:37. હવે અહીંયા કાટકોણથી નાનો ખૂણો છે તો અહીંયા આપણે લખીશું 8:57. હવે અહીંયા આપણે લખીશું, હવે આ પણ નાનો ખૂણો છે
તો હવે આ પણ ખૂણામાં આપણે દોરવાનો છે નાનો ખૂણો. તો અહીંયા આપણે લખીશું 4 ને 32. પ્રશ્ન નંબર 45. ઘડિયાળમાં કાંટો દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટકોણ કરતાં મોટા હોય. સમય પણ લખવાનો છે. આપણે ઉપર નાના લખ્યા, હવે આમાં આપણે મોટો ખૂણો દોરીને લખવાનું છે. તો આ ખૂણો પણ આપણે કાટકોણ કરતાં મોટો છે. તો અહીંયા આપણે લખીશું 9 ને 5. હવે અહીંયા પણ કાટકોણ કરતાં મોટો ખૂણો છે, તો લખીશું 5 ને 55. હવે આ ખૂણો પણ મોટો છે, તો તેમાં પણ આપણે લખીશું કે 12 ને 35. હવે આ ખૂણો પણ મોટો છે, તો તેમાં પણ આપણે લખીશું કે 10 ને 15. હવે આ ખૂણો પણ મોટો છે, તો આપણે લખીશું 3 ને 50. પ્રશ્ન નંબર 46. આપણે આપેલ ખૂણાનું અંશ માપ જણાવો. હવે આ ખૂણો છે એનું અંશ માપ આપણે લખવાનું છે. તો હવે અહીંયા 1 નંબરનો ખૂણો આપેલો છે, તેનું અંશ માપ આપણે કોણમાપક વડે આપણે માપી અને લખવાનું છે. તો આ ખૂણો 90નો છે, તો આપણે લખીશું ખૂણો 1 90. હવે ખૂણો 2, હવે ખૂણો 2 છે એ વધુ મોટો છે, તો 90 પણ ન હોય, તો આપણે લખીશું 110. હવે ખૂણો 3, હવે ખૂણો 3 પણ આપણે માપીશું કે ખૂણો 3 છે એ કેટલાનો છે. હવે ખૂણો 3 પણ આપણે માપીશું, તો 140 અંશ. પ્રશ્ન નંબર 47. હવે નીચે આપેલ ખૂણા કોણમાપકની મદદથી માપીને લખો. તો હવે અહીંયા આપણે પહેલો ખૂણો છે એ સીધી લીટી છે, એટલે એટલા માટે આપણે ખબર પડી જાય, અથવા તો આપણે અહીંયા કોણમાપકની મદદ વડે આપણે માપી શકીએ કે અહીંયા આ ખૂણો 90નો છે. હવે બી, હવે આ ખૂણો છે એ કાટકોણ કરતાં નાનો છે, પરંતુ આપણે કોણમાપક વડે માપવાનો, તો આ ખૂણો છે 30 અંશનો. હવે અહીંયા સી, હવે આ ખૂણો છે એ પણ કાટકોણ કરતાં નાનો છે, તો હવે અહીંયા આપણે માપીશું કે આ ખૂણો 50 અંશનો છે. હવે ડી, હવે આ ખૂણો છે એ કાટકોણ કરતાં મોટો છે, તો એ પણ આપણે કોણમાપક વડે આપણે માપીશું. હવે કોણમાપક વડે આપણે માપીશું એટલે અહીંયા 0 અંશ રાખવાનો છે, કાણું કોણમાપક સીધું રાખવાનું છે, અને અહીંયા હવે આપણે ખૂણો માપીશું કે આ એરો કઈ આંકડા પર જાય છે, કયા આંકડા પર જાય છે તે આપણે અહીંયા લખવાનો છે. તમને આ વિડીયોમાં મજા આવી હશે, તો તમને આ વિડીયોમાં ખૂબ ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું.